વેલકમ બેક. હવે સમાચારમાં આગળ વધીએ તો જૂનાગઢ ખાતે રહેતા ભોળાભાઈ નામના વ્યક્તિએ પોતાની પત્ની જ્યોતિબેન સોલંકીની માત્ર સોપારી ખાવા જેવી નજીવી બાબતે ઝઘડો કરીને ઘાતકી હત્યા કરી નાખી છે. પતિ ભોળાભાઈએ તે સોપારી કેમ ખાધી તેમ કહીને પત્ની સાથે ઉગ્ર બોલાચાલી કરી હતી અને ત્યારબાદ ક્રોધમાં અંધ થઈને જ્યોતિબેનને માથાના ભાગે બેફામ માર મારી ગંભીર રીતે ઘાયલ કર્યા હતા. ગંભીર હાલતમાં જ્યોતિબેનને તેમના પિયર પક્ષના લોકો દ્વારા તાત્કાલિક વધુ સારવાર માટે રાજકોટની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે અહીં ટૂંક સારવાર દરમિયાન જ્યોતિબેને દમ તોડી દેતા સમગ્ર મામલો હવે હત્યાના ગુનામાં પલટાયો છે. આ ઘટના બાદ જૂનાગઢ પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને હત્યારા પતિ ભોળાને ઝડપી પાડી જેલ ભેગો કર્યો છે. બીજી તરફ રાજકોટમાં હાજર મૃતકના શોકગ્રસ્ત પરિવારજનોએ મીડિયા સમક્ષ રડતા રડતા પોતાની આપવીતી જણાવી નરાધમ પતિને કડક સજા કરવાની માંગ કરી છે. હું સૌ ભાવનગરનો, મારું નામ સાગર છે. અમે 8-9 વર્ષથી રહી છીએ જુનાગઢમાં સક્કરબાગ પાસે, અને અમારા દીકરી છે એ વ્યક્તિ ભગાડીને લઈ ગયેલો છે. ભગાડીને લઈ ગયો હતો તો અમારી દીકરીની ઈચ્છા હતી તો અમે રજામંદી થઈ દીધી કે કીધું ભલે એનું જીવન જીવી ખાય, એટલે અમે આગળ કોઈ કાર્યવાહી કરી નહીં અને એ દીકરીને અહીંયા રહેવા દીધી કે ભલે એની રીતે રહેતી, કેમ કે દીકરી ત્યાં જવા માંગતી હતી એટલે અમે નહીં કહી દીધી.